કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે પાછા આવી ગયા છે. હમણાં ખોટી બસમાં ટ્રેનમાં બેસી ગયા. આ જાય છે પોરબંદર. આપણે પોરબંદર પહોંચી જતો. અમે પહોંચી ગયા જુનાગઢ. જુનાગઢના સ્ટેશનમાં બાલાજીનું કાંઈ મળતું નથી. અત્યારે જોરદાર છે નજારો. એવો અત્યારે તમને નજારો બતાવો. આવવાનો છે કે નહીં આવે ખબર નહીં, પણ બતાવો ખરી કેવો વાદળ છાયા છે. ક્યાં બાજુ જાય છે? कमाने के लिए चाल 2 लेके जा जब आएंगे 4 लोगों के बीच में दे दो नहीं यार 5 चाहिए यार आज ओली आई नहीं भाई नहीं सरवंजा 20 रुपये दे दिया. क्या बाबू 20 रुपया તમે આગળની ક્લિપમાં તો જોઈ જશે કેવી રીતે હેરાન કરે છે. જેને નથી દેવા પૈસા એની દેવાના જ, ભલે ગમે એટલા દેવાના, દીધા વગર તો જવા ન દે. તમે જોઈ જઈશે ક્લિપમાં એમને શું શું કર્યું. આ થોડુંક એમનું પ્રાઇવેટ થઈ જાય એટલે મારે બ્લર કરવું પડ્યું. ને કરતો શું કહીએ હવે. ઠીક છે ચાલો. હવે આજની જો સફર છે ને ખતરનાક, કારણ કે વાતાવરણ એવું જોરદાર છે ને કે અત્યારે ગીરમાં ફૂલ મોજ આવે ની વાત જવા દે. ચારે બાજુ હરિયાળી હરિયાળી છે ને એમ. બાકી પણ અમુક જગ્યાએ થોડુંક ખરાબ થયું છે, કારણ કે અતિની ગતિ નહીં. જ્યાં વરસાદ વધારે થઈ ગયો છે ત્યાં ભૂકા કાઢ નાખ્યા છે. પણ વેરાવળમાં હજી જરૂર છે. તો આજે આપણે જઈએ છીએ વેરાવળ, રાજકોટથી વેરાવળ. વેરાવળમાં હજી જરૂર છે. ભલે એકવાર વરસાદ વરસી ગયો, કન્ટિન્યુ વરસ્યો છે, પણ હજી આવી જવું જોઈએ ને એટલો હજી આવ્યો નથી. જેમ કે માંગરોળમાં તો અત્યારે ભૂકા કાઢ નાખ્યા છે. રોડ રસ્તા નુકસાની સારું એવું થયું છે. રોડ રસ્તા ખરાબ થયા છે. અને કેશોદમાં એટલું ડિફિકલ્ટ થઈ ગયું છે એની વાત જવા દો. પણ જુનાગઢ જિલ્લા બાજુ સારો વરસાદ છે, ચારે બાજુ એમ ભરપૂર એમ. પણ હજી તો એ ઘણી જરૂર છે. આપણે રાજકોટમાં એટલી જરૂર છે. જો પાણી એટલા ભરેલા છે ને
રીતસરના આમાં છોકરા જો અમુક તો નાતા હતા. હવે પહોંચી ગયા વેરાવળ, તો થોડુંક લેટ થઈ ગયું છે. હવે કામકાજ પૂરું કરી પાછા જઈએ આગળ. શું થાય હવે આવી ગયા વેરાવળ જંકશન. હવે જઈએ પાછા. હા હા, આજે બફારો જ થાય છે, વરસાદ છે નહીં. કાલે બધા જે સારું હતું, બહુ સારું. ચાલો હવે જોઈએ હવે કેવું કરીએ. ટ્રેનમાં આજે તો જગ્યા મળી ગઈ, ખાલી છે ટ્રેન. આરામથી બેસી તો એ ટાઈમ થતો જઈને ભરાતું જ જશે. હરવે હરવે બધા ભરાતા જાય. આગળ જોયું ને તમે, કેવી ઘોર બેદરકારી. ભાઈને ટ્રેન ચૂકી ગયા છતાં આવી રીતે અટકાણો. તો પહેલાંનો વિડીયો તો જોતા હતા ભાઈ, તો મેં એમાંથી શૂટ કર્યું હતું. પણ સાવ આવી રીતે એટલે બહુ ખરાબ કહેવાય યાર. આટલી આપણી જાનની કદર આવી રીતે હાવ. માની છે મોડું થઈ ગયું તો યાર લેટ ગો થઈ જાય ને, તો બીજી બસ મળે છે, બીજી ટ્રેન મળે છે, ક્યાં નથી મળતી. પણ આમાં તો હાવ જીવ ગુમાવવો પડ્યો ને, કાંઈ નહીં. જોવો છો ને આ પાકે કેટલું નુકસાન થયું છે. આમની કોરો વરસાદ થોડોક વાર વધારે હતો અને આપણે કેશોદ પાસે પહોંચી ગયા હતા. હરવે હરવે વંથલી આવતું હતું. વંથલીમાં એ પડી ગયો વરસાદ ને પાણી હાર ભરાણું છે. પછી તો પહોંચ્યા જુનાગઢ. જુનાગઢથી તો આપણે પાછું આજે રાજકોટ વહી જવાનું હતું. એટલા માટે તૈયારી. ને જો વાતાવરણ એકદમ ઉગાડ થઈ ગયો વ્યવસ્થિત. મસ્તીનો નજારો આમ થઈ ગયો ભરપૂર. જુનાગઢમાં આવું ને એટલે આ તમને મનમાંથી નજારો બધું નીકળી જાય કે નજારો મસ્ત હતો. હવે ઉઘાડ થઈ ગયો છે. આપણે છેલ્લેથી બીજા ડબ્બામાં બેઠા. લાગ્યું તો ઘણું હતું ભાઈ, શું ખબર. હવે આવી ગયા જેતલસર. મસ્તીનો નજારો થયો છે. ને જેતલસર અહીંયા સ્ટોપ હોય છે થોડીક વાર, પછી આગળ હજી વધે છે. હા, બધી જગ્યાએ જાઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ જાઓ, તો તમને ખાલી એક ખાવા પીવાનું હોય ને બહુ અઘરું મળે છે. કારણ કે જે પડીકા રાખે છે ને એ કંઈ સ્ટાન્ડર્ડ નહીં, બધા લોકલ. હું ખબર હવે કારણ એને હવે વધારે મળતું હોય એટલે રાખતા હોય. પણ હજી ઓલી મજા આવે ને એ અલગ જ છે. બાલાજીનું કાંઈ નહીં, એ કઈ વસ્તુ નહીં બાલાજીની. એમ નાસ્તા વાણી ચાલુ. થઈ ગયા નાસ્તા પાણી ચાલુ. હાલો આગળની જર્ની કમ્પ્લીટ કરી હજી. ઉગાડ મસ્ત થઈ ગયો છે.
જોરદાર. ચાલો આગળ મળીએ. કાંઈ વરસાદ નહોતો, હવે વરસાદ ચાલુ છે. કડાકાની તાકાત સાથે